શું તમે આર્કિટેક્ટ કે સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું વિચારી રહ્યા છો? તો આ રીલ તમારા માટે છે. શું તમને ખબર છે આજના સમયમાં સાચો ગ્રોથ કયા ફિલ્ડમાં છે? ઇન્ટિરિયર ડિઝાઇનમાં. ચાલો આપણે ડિટેલમાં સમજીએ. આર્કિટેક્ટ એ ખૂબ જ પાવરફુલ ફિલ્ડ છે. સિવિલ એન્જિનિયરિંગ એ ખૂબ ટેકનિકલ ફિલ્ડ છે. પણ આ બંને ફિલ્ડમાં સિલેબસ ખૂબ જ હાર્ડ છે. જેમ કે હેવી કેલ્ક્યુલેશન, સાઇટ પ્રેશર, લોંગ પ્રોજેક્ટ ડ્યુરેશન અને કોમ્પિટિશન ખૂબ જ વધારે. આર્કિટેક્ટ શું કરે છે? એક બિલ્ડિંગ બનાવે છે એક વખત. સિવિલ એન્જિનિયર શું કરે છે? એ સ્ટ્રક્ચર કમ્પ્લીટ કરે છે એક વખત. પણ એ જ બિલ્ડિંગમાં કેટલા ફ્લેટ હશે, કેટલી ઓફિસીસ હશે, કેટલા શોરૂમ હશે અને કેટલા રેસ્ટોરન્ટ હશે, અને આ બધું કોણ ડિઝાઇન કરશે? ઇન્ટિરિયર ડિઝાઇનર્સ. એક બિલ્ડિંગમાં 20 કરતા પણ વધારે ફ્લેટ હોઈ શકે, 10 કરતા પણ વધારે ઓફિસીસ હોઈ શકે. આ બધા ફ્લેટને અને બધી ઓફિસીસને જોઈએ છે ડિઝાઇનર્સ અને પ્લાનર્સ. દરેક ઓફિસ અને દરેક રેસિડેન્ટ 5 થી 7 વર્ષે રિનોવેશન માંગે છે. ઇન્ટિરિયર ડિઝાઇનર એ એક વખતનું કામ નથી, આ સતત ચાલતું રહેવાનું કામ છે. આજના કસ્ટમરને શું જોઈએ છે? એ ફક્ત કલર કોમ્બિનેશન અને ફર્નિચર સિલેક્શન જ કરવા નથી માંગતો. એમને જોઈએ છે લાઇફસ્ટાઇલ, એમને જોઈએ છે લક્ઝરી, એમને જોઈએ છે કમ્ફર્ટ અને એમને જોઈએ છે સ્પેસ મેનેજમેન્ટ. અને આ બધું કોણ કરશે? ઇન્ટિરિયર ડિઝાઇનર્સ. આર્કિટેક્ટ કરતા કમ્પેરેટિવલી થોડું ઓછું ટેકનિકલ પ્રેશર અને ક્રિએટિવિટીમાં ફ્રીડમ. પ્રોજેક્ટ ઝડપથી કમ્પ્લીટ થાય અને એક બિલ્ડિંગમાં મલ્ટિપલ ક્લાયન્ટ મળે. આજે રેસિડેન્શિયલ, કોમર્શિયલ, કોર્પોરેટ ઓફિસીસ, હોટલ્સ, લક્ઝરી વિલાસ અને નાના ઘરમાં પણ ડિઝાઇનર્સની રિક્વાયરમેન્ટ છે. ફ્યુચર ડિમાન્ડ ખૂબ જ હાઈ છે અને ઇન્ટિરિયર ડિઝાઇનર એ કોઈ નાનો ફિલ્ડ નથી. જો તમે ક્રિએટિવ, પ્રોફિટેબલ અને ગ્રોઈંગ કરિયર બનાવવા માંગતા હોય તો ઇન્ટિરિયર ડિઝાઇન વિશે ચોક્કસ વિચારી શકાય. થિંક સ્માર્ટ, ચૂઝ સ્માર્ટ.